મને એક સુંદર પ્રસંગ યાદ આવે ભક્તો. પંઢરપુરમાં પંઢરીકનાથ, પંઢરપુર, ત્યાં આગળ રૂક્ષ્મણી જોડે ભગવાન કૃષ્ણ છે. અને દર એકાદશીએ ત્યાં આગળ કીર્તન સંકીર્તન થતા. અને 3 ભક્તો, આજે આપણી સફલા એકાદશી છે. આજે આપણી એકાદશી છે ને, અને એ પાછી કેવી સફલા, સફળ કરી દે તમામ કાર્યોને, સિદ્ધિ પ્રાપ્ત અપાઈ દે. આપણી ભાગવત ભગવાનના બિરાજમાન પણ આજે છે. હવે જવાબદારી કોની થઈ ગઈ? એની. અબ સોંપ દિયા इस जीवन का, अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. जीवन का सब भार तुम्हारे हाथों में. मैं जीत तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में. वक्त तो है जीत तुम्हारे हाथों में. હાથનું શું કીધું? તમારા હાથમાં છે. આ જીત છે ને તમારા હાથમાં છે. અને એ હાથ કોના હાથમાં છે? એ પણ તારા હાથમાં છે. તમે અમને જીત અપાવો કે ના આપો, તમે અમને આગળ લઈ જાઓ કે ના લઈ જાઓ, હવે બધું તમને સોંપી દીધું છે. આજે એકાદશી, અને ત્યાં પંઢરપુરની અંદર પંઢરીકનાથને છે ને દર એકાદશી કીર્તન થતા. દર એકાદશી આપણા રાજસ્થાનના એક ભક્ત હતા સેનાનાઈ, નામદેવ અને સંત તુકારામ. આ ત્રણેય એ મંડળી પંઢરીકનાથના ત્યાં આગળ જાય અને દર એકાદશીએ સંપૂર્ણ કીર્તનની જવાબદારી એમની હતી. જોજો આજે ભક્તોને ઉમંગ ક્યાં હોય છે? ભગવાનના ભજનમાં હોય છે. ભક્તોને સ્નેહ ક્યાં હોય છે? આજ ભગવાનના ભજનમાં હોય છે. ભક્તોની રુચિ ક્યાં હોય છે? ભગવાનના ભજનમાં હોય છે. પરંતુ જો ભગવાનનું ભજન ના મળે ને તો એ રુચિ અરુચિમાં ફરી જાય છે. સેનાનાઈને 3 ભક્તો ભેગા થયા અને પંઢરીકનાથના ચોકની અંદર, તમે મંદિર કોઈએ જોયું ખરું પંઢરપુરનું? જોયું હશે કોઈએ? જય હો. તો એ બાર છે ને એક ચોક છે, બાર એક ચોક છે ને એ ચોકની અંદર બધા કીર્તન કરવા માટે અલગ, આમ દર્શન કરવાની ભીડ અલગ હોય, પરંતુ જેને કીર્તન કરવાનું એના માટે સ્થાન અલગ હોય. એને ડિસ્ટર્બન્સ કોઈ કરે ને, એને વિક્ષેપ કોઈ પડાવે નહીં. તો 3 ભક્તો ભેગા થઈને ભગવાનનું કીર્તન ચાલુ કરી દે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. પ્રેમથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. આમ કીર્તન ચાલુ હતા, કીર્તન ચાલુ હતા. અને કીર્તન થતા ગયા મધ્યરાત્રિનો સમય થયો. અને મધ્યરાત્રિનો સમય થયો એટલે ભક્તોની ભીડ ઓછી થઈ, એટલે ભગવાનથી અંદર રહેવાયું નહીં. આજ પંઢરીકનાથ ની અંદર રહેવાયું નહીં. અને એ પંઢરીકનાથજીને એમ થયું કે લાવો ને હું કઈક કીર્તનનો રસ હું પણ માણું. જોજો ભક્તો, આપણે અહીંયા ધામની અંદર બેઠા છીએ ને, આ વૃંદાવન ધામની અંદર, તો એવો રસ છે ને, તમે બધા એવો રસ રેડજો અને એવો રસ પીજો કે ભગવાનને પણ આમ રહેવાય નહીં, ત્યાં વૈકુંઠ અહીંયા આવવું પડે. આજ એ 3 ભક્તો એવા રસ બોળ થઈ ગયેલા ભગવાનના ભજનની અંદર, અને ભગવાનથી રહેવાયું નહીં.
અને ભગવાનથી જે રહેવાયું ને એટલે ભગવાન સીધા અંદરથી બાર ચોકમાં આવી ગયા. અને બાર ચોકમાં આવીને કીર્તન ચાલતા હતા. કેવા? વિઠ્ઠલ વિઠ્ઠલા તાલી બંધ ના પાડો. હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. કીર્તન ચાલતા હતા ને આ બાજુ ભગવાન રહેવાયું નહીં. ભગવાન આમ ભગવાન પણ એમની ધૂનની અંદર મશગુલ થઈ ગયા. પણ થોડોક ટાઈમ છે ને એટલે નામદેવજી કે નામાં આજ સેના નહીં દિખાઈ દે રહે. સેના નાઈ નામદેવજીને કહે છે કે આજે સેનો નાઈ દેખાતો કેમ નથી? જોજો ભક્તો, આજ ભગવાનની સમક્ષ બાજુમાં જ નૃત્ય કરે છે જે સેના નાઈ. અને આજ ભગવાન ખુદ એમ કહે છે કે નામદેવજી આજ સેનો નાઈ દેખાતો કેમ નથી? નામદેવજીને આશ્ચર્ય થઈ ગયું કે ભગવાન આપની બાજુમાં તો નૃત્ય કરી રહ્યા છે, સેનાનાઈ બાજુમાં તો નૃત્ય કરી રહ્યા છે, છતાં પણ આપ આજ મને નથી દેખાતો. જોજો ભક્તો, આજ તમારી બાજુમાં કોઈ નૃત્ય કરતું હોય ને તમે એમ કહો કે આ વ્યક્તિ નથી દેખાતો. અને આજ નામદેવજી શોકમાં થઈ ગયા, વિચાર વ્યક્ત બની ગયા. અને કીર્તન પત્યા ને એટલે નામદેવજીએ કીધું, ભગતજી આજે ભગવાન મને આવું કીધું. કે શું કીધું? કે આજે સેના દેખાતો નથી, સેનો નહીં દેખાતો નથી. તો કે પ્રભુએ આવું કીધું, સેનો નહીં દેખાતો નથી એવું જણાવ્યું? કે હા. તો કે કઈ તમે મનનો એવો ભાવ હતો ખરો તમારો? જોજો ભક્તો, મનના ભાવને જાણી શકે ને એ આ મોહન છે. મનના ભાવને પૂરો કરે ને એ આ મોહન છે. અને આજ સેના નાઈને એમ થયું કે આહા, મારા નાથ મારા હૃદયની વાતને કઈ રીતે જાણી શક્યા? અને નામદેવજીએ કીધું કે કેમ ભક્તરાજ આજ આવી રીતે બનાવ બન્યો કે ભગવાનની જોડે તમે નાચો છો, નૃત્ય કરો છો, છતાં પણ ભગવાન તમને આમ કહે છે કે મારી સમક્ષ નથી. સેનાનાઈએ જવાબ આપ્યો કે નામદેવજી ક્ષમા કરજો, આજ હું રાજસ્થાનથી નીકળ્યો ને તો મેં એવું વિચાર્યું હતું કે પંઢરપુરની અંદર છે ને એક પથ્થર મળે છે, કલર વાળો પથ્થર, એને હું લાવ પથ્થર લઈ આવું અને ત્યાં આગળ કીર્તન કરી અને પાછો આવી જઈશ. અને એ પથ્થર લઈને પાછો હું આવી જઈશ. પછી નામદેવજીએ કીધું કે પ્રભુ હવે આવું ના થવું જોઈએ. તો બીજી એકાદશી આવી. બીજી એકાદશીએ પાછા કીર્તન ચાલુ થયા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. તાળી તો બંધ ના જ કરતા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. એકાદશી આવી. ત્યાંથી સેનાનાઈ, નામદેવજી અને તુકારામ ત્રણે પાછા કીર્તનમાં લાગી ગયા. જેવા કીર્તનમાં લાગ્યા ને ફરી પાછી મધ્ય, જેમ ગઈ એકાદશીએ થયેલું એવું જ આ એકાદશીએ કંઈક જોવા મળ્યું. આ એકાદશીએ જોતા હતા ને ભગવાન મધ્યરાત્રિ પાછા બહાર આવ્યા. બહાર આવીને પાછા નામદેવજીને કીધું, હે નામદેવ, આજ સેના દેખાઈ નથી દેતો, સેનો નાઈ છે દેખાતો કેમ નથી? આજ જોજો, આજ નામદેવજીને ફરી એમ થયું કે હા પ્રભુ, આજે પણ શું થયું? આજે પણ તમારી બાજુમાં જ છે ને, આજે પણ તમને શું થયું? અને નૃત્ય જેવું પત્યું ને અને ફરી ત્રણે ભક્તો ભેગા થયા અને નામદેવજીએ વાત કરી કે સેના નાઈ કે હા, આજે પણ પ્રભુ એમ કહેતા હતા કે કંઈક તમે દેખાતા નથી. કે આજે પણ એવું થયું? કે હા. તો આજે શું? કે બસ કાંઈ નહીં, કદાચ મેં એવું વિચાર્યું હતું જે પથ્થર પેલો લઈને આવ્યો છું એ પથ્થર આજે મૂકતા હું કીર્તન કરવા જાઉં.
શું થયું? જે પથ્થર લઈને આવે ને એ પથ્થર કે હું મૂકીને ત્યાં કીર્તન કરીને પછી પરત પાછો આવી જઈશ. એવું ને એવું ત્રીજી એકાદશી ત્રણેય ભક્તો પાછા ભેગા થયા પંઢરપુરની અંદર અને શું કરતા હતા? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આમ કીર્તન અવિરત ચાલુ હતા. હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. આ એકલા કીર્તન અમારે નથી કરવાના હો પાછા, રાધે તમારે પણ કરવાના જ છે. એટલે આમાં શરમ ન રાખતા કે અમે વિડીયોમાં દેખાશું તો કેવા લાગશું. આપણે કરવાના જ છે. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. અને સમય પાછો મધ્યરાત્રિનો થયો અને પાછા ભગવાન થનગન કરતા પાછા નૃત્યની અંદર આવી ગયા. અને નૃત્યની અંદર આવી અને નામદેવજીને કહે છે કે આજે ત્રણેય ભક્તો તમે કંઈક અલગ મૂડમાં લાગો. જોજો આજ ભગવાન ખુદ કહે છે કે આજ તમે ત્રણેય ભક્તો કંઈક અલગ મૂડમાં લાગો છો. અને ત્યારે સેના નાઈએ પ્રભુને દંડવત કરીને કીધું, પ્રભુ ક્ષમા કરજો, જે ભૂલ થઈ હવે નહીં થાય. વિચાર કરો ભક્તો કે ત્યાં સેના નાઈ જેવા ભક્ત તો આપણે નથી ને. આ સેના નાઈના મગજમાં કંઈક બીજું હતું અને લોકો અહીંયા કદાચ આવશે ને ભાગવત કથામાં તો એવું વિચારીને ના આવે કે લાવો ને આપણે અહીંયા આગળ જઈએ છીએ બાજુના કંપે મહેમાન ગતિ કરીને પછી અહીંયા આવીશું. જે લાઈવ સાંભળે છે ને યાદ રાખવું, કોઈ પણ ભગવાનના ધામની અંદર જતા પહેલા છે ને કોઈ લૌકિક કાર્યને વચ્ચે લઈને ના કરતા, નહીં તો તમારી હાજરી ભગવાનના દ્વારે નહીં લખાય, એ લૌકિકતાને દ્વારે લખાશે. આજ કોઈ પણ ગુરુના ચરણની અંદર જવું છે, ગુરુના દ્વારે જવું છે ને, અને પછી તમારે બીજા કોઈ કાર્ય માટે જવું હોય ને તો તમે મનથી એવો ભાવ રાખજો કે પહેલા હું મારા ગુરુના દ્વારે જઉં, ત્યારબાદ હું મારું બીજું કાર્ય કરીશ. તો ગુરુના દ્વારે તમારી હાજરી ભરાશે. એ સેના નાઈએ એક ખાલી પથ્થર લેવા ગયા અને મૂકવા આવ્યા એટલામાં ભગવાનની દ્રષ્ટિની અંદર પણ એમની હાજરી નથી બની. વિચાર કરો. તો હવે આપણે કરવું જોઈએ ખરું? ભજન કરવું જોઈએ ખરું? મનને રાખવું જોઈએ ખરું? તો બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા રાધે ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા ભાગવત ભગવાન પુંડરીકનાથ ભગવાન